श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, तीनों पूरी धाम की, श्री लादा श्री महाराज की जय, श्री भद्रावती पूरी धाम की जय, श्री परमहंस महाराज की जय, परम पूज्य गुरु जी श्री दीनदयाल महाराज की जय, बोल बोल पंचे वाले की जय, समस्त सुंदर साध की जय। रंथमला गुरु चरणों धनी न छुड़ायो क्षीण, लाखतले लाल एड़िया, मेरे जीवन के हे जीवना, मेरे जीवन के हे जीवना, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात ना, पगला वालों निरखो नेत्रे, मेरे जीवन के हे जीवना, मेरे जीवन के हे जीवना। बोलिए श्री सद्गुरु महाराज की। આવો સુર સાંજે એક સરસ મજાના ધૂન સાથે આજના સત્રનો શુભારંભ કરીએ. આપ સૌ સાથ આપજો. आओ मिलके याद करें अपने पियाजी को, आओ मिलकर याद करें अपने पियाजी को, आओ मिलकर याद करें अपने पियाजी को, आओ मिलकर याद करें अपने पियाजी को, अपने धनी जी को, 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 आओ मिलकर याद करें अपने पियाजी को, आओ मिलकर याद करें अपने पियाजी को। राम जवाहर में लीला लीला खेले, राम जवाहर में लीला लीला खेले, अपने पियाजी सो प्रेम से बोले,
સિંહાસન પરના બિરાજમાન અનાદિક શ્રાદ્ધિક શ્રી રાજી મહારાજ શ્રી શ્યામાજી મહારાણીજીના યુગલ ચરણોમાં અખંડ દંડવત પ્રણામ અને નમન કરીએ છીએ. આજે અતિ પાવન શ્રાવણ મહિનો, જેનો બીજો દિવસ અને ખૂબ સરસ મજાનો હિંડોળો શણગાર્યો છે. આપણે સહુ દર્શન લઈ રહ્યા છે. મધ્યમાં યુગલ સ્વરૂપ રાશ્યામાજી, હિંડોળામાં પણ શ્રી રાધે કૃષ્ણ શ્રી રાશ્યામાજી અને અહીં વિતક સાહેબના રૂપમાં શ્રી રાજી મહારાજજી શ્રી શ્યામાજી પંચ સ્વરૂપા વિતકની અંદરમાં બિરાજમાન છે. પ્યારા સુંદર સાજી, આ ખૂબ અનેરો દ્રશ્ય છે, હૃદય સ્પર્શી દ્રશ્ય છે. આ ખૂબ જ પાવન ધરતીના ઉપરમાં આ સતત 11 દિવસ કથા સાંભળીને આજે 12મો દિવસ, જેની અંદર શ્રી ભદ્રાવતીપુરી ધામની આ પરમ પાવન ભૂમિ, જેની ઉપર આપણે કથા ચર્ચા રસસ્વાદન કરી રહ્યા છીએ. આ ભદ્રાવતીપુરી ધામ શ્રી રાજ મંદિરની ભૂમિને શત શત નમન, કોટી કોટી પ્રણામ કરતાની સાથે આ મંદિરના નિર્માતા, નીવ રાખનારા પરમહંસ મહારાજજી, જેમણે ખૂબ સુંદર સાધની જાગણી કરી છે, ગામે ગામના સુંદર સાજીને જગાડ્યા છે, એવા પરમહંસ ગુરુ મહારાજજીના પાવન ચરણોમાં કોટી કોટી નમન અને પ્રણામ કરું છું. તેમજ પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલિંગ શ્રી દીનદયાળજી મહારાજજી, જેમણે મારી આત્માને જાગૃત કરી અને આ તારતમ રસપાન કરાવ્યું, એવા સદગુરુ ચરણોને વંદનાને પ્રણામ કરું છું. એવી રીતે આપ સૌ અહીં આગળ ઉપસ્થિત છો ત્યારે મંદિરના ટ્રસ્ટીજન, પૂજારી મહારાજી અને પરિવાર, તેમજ અલકાબહેન, મહિલા મંડળ પ્રમુખ અને સમસ્ત મહિલા મંડળ, ભજન મંડળી, એવી જ રીતે ઓનલાઈન માધ્યમથી જે શ્રવણ કરી રહ્યા છે, ચર્ચા રસસ્વાદન કરી રહ્યા છે, આપ સૌ સુંદર સાજીને કોટાન કોટી પ્રેમ પ્રણામ કરું છું. અને આજની મઝલને આપણે શુભારંભ કરીએ. પ્યારા સુંદર સાજી, ગઈકાલે આપણે સાંભળ્યું હતું નવતરપુરી ધામની અંદરમાં કઈ રીતે વિતક થઈ રહી છે એના વિષયમાં. આવો આપણે ચોપાઈને ગૌરાવીશું. શ્રી મહામતી કહે સાથજી, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आय बैठे इन तखत, लाल आगे आए बैठे न तखत, श्री महामती कहे साथ जी, ए नौतन पुरी की वितक, याद करो इन समय को, शोभान दियों सब सक, शोभान दियों सब सक, आय के मुलाकात करी, लगे श्री देवचंद्र जी के कदम, तब पूछा कि कौन है, कहिया श्री महाराज की आत्म, कहिया श्री
महाराज की आत्मा। श्री कृष्ण कन्हैयालाल की। प्यारा सुंदर साजी, ગઈકાલે આપણે શ્રવણ કરી રહ્યા હતા કે શ્રી મહારાજજી અરબ યાત્રા માટે જાય છે। 5 વર્ષ સુધી અરબ દેશમાં રહીને ત્યાંથી જ્યારે પરત આવ્યા સદગુરુ મહારાજજીને મળે છે, પરંતુ શ્રી સદગુરુજી એમના પ્રણામ સ્વીકારતા નથી। મહારાજજીએ પ્રણ કર્યો કે 9 વખત જ્યાં સુધી મને નહીં બોલાવે ત્યાં સુધી હું પણ અહીં આગળ નહીં આવું। માયા સાથે શ્રી મહારાજ ઠાકોરજીનું પહેલું યુદ્ધ આ જ હતું। સ્વામી શ્રી લાલાશ્રી મહારાજજી કહે છે, આ સમયે શ્રી મહારાજ ઠાકોર મેળી ધામમાં હતા। તમે જામનગર તો ગયા જ હશો ક્યારે ને ક્યારે, ત્યારે તમે જોયું હશે કે મેળી ધામ અને જે આપણું ખીજડા મંદિર છે ને એના વચ્ચે વધીને કહો તો 15 જ મિનિટની દૂરી છે, પરંતુ આટલા દૂરી પર હોવા છતાં પણ ન તે બોલાય ન એ જાય તો ક્यों કર હોય મિલાપ। ન તો શ્રી સદગુરુજી મહારાજજીને બોલાવી રહ્યા છે, ન તો શ્રી મહારાજ પોતાના દિલથી જઈ રહ્યા છે। વિચાર કરવાની વાત છે, 5 વર્ષ અરબમાં રહીને જે વિરહની અનુભૂતિ કરી શ્રી મહારાજજીને, એના કરતા તો કંઈમાં અઘરું આ છે। કારણ કે એક જ પુરીમાં આપણે બેઠા, નૌતનપુરીની અંદર જ જામનગરની અંદર જ હોવા છતાં પણ શ્રી સદગુરુ અને મહારાજનો મિલાપ થતો નથી। સ્વામી શ્રી દાદાશ્રી કહે છે, યહાં નવતનપુરી में रहे बरस दोय, गए न श्री देवचंद्र जी पास हरख मिलने को बड़ो होया। श्री મહારાજ જ્યારથી અરબથી આવ્યા 2 વર્ષ સુધી મેળીમાં રહે છે, અર્થાત જામનગરની અંદર જ રહે છે। દિલમાં તો બહુ હરખ છે, દિલ કહે છે હમણાં જ આ દેવચંદ્રજી પાસે નમન કરીને જે હોય તે સદગુરુને કહો કે સદગુરુજી શા માટે નારાજ છો, કેમ મારા પ્રણામ નથી સ્વીકાર કરતા, અને સદગુરુજીને વિનંતી કરીને એમના શરણાગત થઈ જાઓ। પરંતુ મગજ કે બુદ્ધિ શું કહે છે કે ના, મને કેમ પ્રણામ સ્વીકાર કર્યા વિના, મને પૂછ્યા વિના કેમ મારાથી મોઢું ફેરવ્યું છે, દિમાગ એ બાજુ જાય છે। ત્યારે શ્રી મહારાજ હાથમાં માળા લઈને રાજી મહારાજને પુકારે છે કે હે રાજી મહારાજ, એવી શું ભૂલ થઈ? મેં તો 2 વાર જાનની બાજી લગાડી, પણ એવી શું ભૂલ થઈ ગઈ કે મારા સદગુરુજી મારાથી નારાજ થયા, તો મારા ધામ ધની છે। જ્યારે આ રીતે શ્રી મહારાજજી બિલખી રહ્યા છે, તડપી રહ્યા છે। આ વિરહ સૌથી અઘરું વિરહ છે, કારણ કે અરબ દેશ જતા વખતે દિલનો વિરહ હતો નહીં, માત્ર ને માત્ર નજરોનો વિરહ હતો। પરંતુ અહીં તો નજર તો મળી શકે છે એમ છે, પરંતુ દિલનો વિરહ છે તો હજી કઠણ હોય છે, અસહ્ય થઈ જાય છે। भांत भांत बिलखे तहाँ घर के बीच में आप, न वे बोलावे न ये जाए तो क्यों कर होए मिलाप। तरह तरह थी श्री મહારાજ પુકારી રહ્યા છે, બિલખી રહ્યા છે। સદગુરુ પણ બોલાવી નથી શકતા, બાલબાઈએ એવી રીતે પ્રતિજ્ઞા કરી છે, અને શ્રી મહારાજ એ પોતાના મનથી જતા નથી કે બંનેના વચ્ચે સુલહ થઈ જાય, તો કેવી રીતે મિલાપ શક્ય બને? લાલાશ્રી મહારાજે વિશેષ ટિપ્પણી અહીંયા કરી છે, ધ્યાન દેવાની આવશ્યકતા છે। સ્વામી શ્રી લાલાશ્રી મહારાજે મહામતી પ્રાણનાથની છાપ લઈને આ વિતરની અંદર વાતો રજૂ કરી રહ્યા છે, ત્યારે શ્રી લાલાશ્રી મહારાજ અહીંયા કહે છે, સુંદર સાજી દેખો જોર ये माया को। આ કોનું જોર છે? देखो जोर ये माया को दिखावे धनी धाम। રાજી પાસે શું કહ્યું હતું? માયા તો કશું જ નથી, માયા તો
હલકામાં લીધી હતી ને તમે. રાજી મહારાજ તમને માયાનો જોર અહીંયા દેખાડી રહ્યા છે. માયા શું નથી કરી શકતી. એક પુરીમાં બંને છે અગ્રગણ્ય ગુરુ અને અગ્રગણ્ય શિષ્ય હોવા છતાં મિલાપ નથી થતો. બોલો, આ માયાએ કેવો પડદો નાખ્યો છે, કેવી સ્થિતિને સર્જાવી છે. તો દાદાશ્રી કહી રહ્યા છે, હલકી આપો જિંદગીનો, આ માયાને હલકી નહીં ગણો. પરમધામની અંદર કહા કરસી ઉनको માયા કહેતા હતા ને, ત્યારે જ આ માયા ઉપર જો આપી રહી છે. માયા બરાબર એનું રૂપ બતાવી રહી છે. યા કે રંગ में बहु नहीं सिठाम, તમે આ માયાના રંગની અંદર રંગાઈ નહીં જાઓ, વહી નહીં જાઓ. માયાને જોઈને રહો, બચીને રહો. આવી રીતે શ્રી લાલાશ્રી મહારાજજી સુંદર સાપને સમજાવે છે. આપણે શતઋતુ વાણી વાંચન કર્યું હતું ને વિરહમાં, એની અંદર એક ચોપાઈ આવી હતી. એક પુરીમાં પણ બેઠા વાલા, મોને કીધી પરદેશ રે વાલા, વ્રહતણી છે વાતો રે મારા વાલા, હું તમને આવી કહીશ રે વાલા. ઇન્દ્રાવતી સખી શતઋતુ વાણી જ્યારે અવતરિત થાય છે તે સમય આ પ્રસંગને યાદ કરે છે અને વાણી ઉતરે છે. વાણીમાં એવું કહે છે, એક જ નવતરપુરીની અંદર આપણે બંને બેઠા હતા સતગુરુજી, મારા ધામધનજી, છતાં તમે મને પરદેશ મોકલ્યા બરાબરનું દુઃખ દીધું. એવી રીતે તમે મને અલગ પાડી દીધી. આના કરતા તો અલગમાં સારું હતું. દૂરી તો હતી, પરંતુ અહીંયા તો દૂરી નથી. અને તેમ છતાં વિરોધ કેટલું બધું અનુભવ કરવામાં આવે છે. બ્રહતણી એટલે વિરહની જે વાતો છે ને મારા બાલાજી, એ તો હું તમને ધામમાં મળીશ ને એક એક વાત હું તમને ત્યારે ચોખવટ કરીને જણાવવાની છું. બધું મેં અહીંયા રાખ્યું છે કમ્પ્યુટર માઇન્ડની અંદરમાં. તો હે મારા ધામધની, આવું વિરહ કેમ મને આપ્યા? 2 વર્ષ મેળીમાં તડપી રહ્યા છે શ્રી મહેરાજ ઠાકુર. આ બાજુ સદગુરુજી પણ બિચારા તડપી રહ્યા છે, પરંતુ બંને કશું જ કરી નથી શકતા. પરિસ્થિતિને અધીન છે. આવા સમયમાં શ્રી મહેરાજ કોઈ નોકરી, કોઈ કામ કશું જ નથી કરી રહ્યા. ફક્ત ઘરે બેસીને રાજ 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 કરી રહ્યા છે. બને એટલો ઓછો આહાર ગ્રહણ કરી રહ્યા છે. પરંતુ એમના પરિવાર તો હતા, એમના જે ફૂલબાઈ, એમના પત્ની તો હતા. જે ભાભી છે શ્યામલદાસજીના પત્ની, મોકામાં એવું મેણું માર્યું અને કહે છે, જ્યેષ્ઠ ભ્રાત કી જાયા જૌના. જાયા એટલે પત્નીને કહેવાય. જ્યેષ્ઠ ભ્રાત એટલે મોટા ભાઈ. મોટા ભાઈના પત્ની એટલે શ્યામલ ઠાકુરના પત્નીએ એવી વાત કરી, બોલી તહા એક દિન તોન, ખડગ કાઢતી જિનકે કાજા, તિनको ભૂલે સકલ સમાજા. અરે મહેરાજજી, જેમના માટે તમે ખડગ એટલે કે તલવાર ઉઠાવી હતી એક દિવસ, જ્યારે ગોરધનભાઈ અને મહેરાજજીએ એમના માટે તલવાર ઉઠાવી હતી ને, તો મોટા ભાઈને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. એ પ્રસંગને યાદ કરીને કહે છે કે જેના માટે તમે તલવાર કાઢીને પાછળ પેડાતા હાથ ધોઈને આજે તમે એનું જ અનાજ ખાઈ રહ્યા છો. તમે તો કમાતા નથી, તમે તો પરિવારનો હિસ્સો છો, તમારા પત્ની હિસ્સો પત્ની દેવી પણ છે, એ બધા પરિવાર અહીંયા છે. તેમ છતાં પણ તમે તો કમાઈ નથી રહ્યા, એ જ ભાઈનો અનાજનો દાણો ખાઈ રહ્યા છો. આ વાત જ્યારે કરી ત્યારે શ્રી મહેરાજજીના દિલને જે આઘાત લાગ્યો છે, જેવી રીતે કપાઈ ગયું હોય, બળી ગયું હોય, એના ઉપર તમે મીઠું ને મરચું નાખો ત્યારે જે પીડા થાય, એના જેમ જ એક તો વિરહનો અનુભવ મહેરાજજી કરી રહ્યા છે. એના ઉપરથી ભાભીએ મેણું માર્યું ત્યારે તો ઘરમાં રહેવાની પરિસ્થિતિ પણ ન રહી. મેળી છોડીને તરત જ નોકરી પદ માટે નિવેદન ચડાવવું પડ્યું. હવે અહીંયાથી
છે કલ્લાજીના રાજ્યમાં. જામનગરની જોડે કલ્લાજીનું રાજ્ય છે. ત્યાં જઈને મંત્રી પદ માટે નિવેદન ચડાવ્યું. શ્રી મહારાજનું નામ સાંભળીને એમને મંત્રી પદ પણ આપી દેવામાં આવ્યો અને હવે ત્યાં રહીને 2 વર્ષ સુધી એમણે મંત્રી પદ ઉપર નોકરી પણ કરી. અને 2 વર્ષ મેળવીના ઉપરાંત 2 વર્ષ કલ્લાજીમાં અને ત્યાં જઈને ધરોલની અંદર જે એમણે નોકરી કર્યા કલ્લાજીના રાજ્યમાં. પછી 8 મહિના સુધી હિસાબ આપે છે. કેટલા સમય સુધી આ બધું થયું? 4 વર્ષ 8 મહિના અને પહેલા 5 વર્ષ. અને આટલા લાંબા સમય સુધી શ્રી સદગુરુ સ્વરૂપની સાથે કોઈ સંજોગ નથી. માયાએ કેવી રીતની એક પરિસ્થિતિ લાવીને ઊભી કરી દીધી છે. હવે જ્યારે મહારાજજી ત્યાં કલ્લાજીના રાજ્યની અંદર મંત્રી પદ પર કામ કરી રહ્યા હતા ત્યારે એમણે કલ્લાજી રાજાને કહ્યું, મોસો અબ દુનિયા કા હોય નહીં વ્યવહાર, એક દિન એકાંત में सेवे धनी निर्धार. હે રાજા, આ નોકરી તો કરી રહ્યો છું પણ મારા દિલથી નથી કરી શકતો કારણ કે મારે સેવા મારા સદગુરુજીની કરવી છે. આ તો સમય કાઢવા માટે એક કહીએ ને કે પરિસ્થિતિ જીવનમાં આવી જાય જેને ખંભા માટે આ બધું હું કરી રહ્યો છું. જેમ જ કોઈ સારી વ્યક્તિ મળશે તો હું અહીંયા આ કામ કરવાનું નથી. પહેલાથી જ એમણે જણાવી દીધું. तो कल्लाजी ने कहा, तेरा है अख्तियार, जिन्हें जानो तिन्हें सौंप दे वो सोई चलावे देवार. तो कल्लाजीના જવાબમાં કહી રહ્યા છે કે મહારાજ, તમે તો સુયોગ્ય વ્યક્તિ છો. તમારા જેવા કોઈ સરસ વ્યક્તિ મળી જાય જે આ જિમ્મેદારીનું વહન કરી શકતા હોય તો ભલે તમે આ છોડી દેજો, એને તમે આપી દેજો અને તમે છૂટા થઈ જાજો. આ રીતે કલ્લાજીએ પણ શ્રી મહારાજજીને આ જિમ્મેદારીમાંથી છૂટા થવા માટે હાથો પાડી દીધી, પરંતુ ક્યારે કે યોગ્ય વ્યક્તિ મળે ત્યારે. इन समय श्री देवचंद्र जी की फिरी सुरता निज धाम, बुलाए लाओ श्री महाराज को मेरे हजूर इस ठाम. આ સમય જ્યારે વિક્રમ સંવત 1712 અને એવા સમયની અંદર શ્રી દેવચંદ્રજી મહારાજની જે સુરતા, મનરૂપી સુરતા છે એ હવે ધામ તરફ વળી જાય છે અને શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે, શ્રી મહારાજને બોલાવી લાવો, મારી પાસે મારા હઝુરમાં તમે એમને લઈને આવો, કારણ કે હવે હું એમનાથી જુદાગી સહન નથી કરી શકતો. જ્યારે શ્રી મહારાજ ત્યાંથી ગયા હતા તો 9 વાર બોલાવવાનો પ્રણ લઈને ગયા હતા. આ પહેલી વાર છે. શ્રી દેવચંદ્રજી કહે તો કોને કહે? પોતાના સુપુત્ર બિયારીજી છે, હીરબાઈ માતા છે, એમના પુત્રી છે યશોદા, અને ચોથા નંબરમાં કોઈ હોય તો બાલબાઈ. પણ બાલબાઈ પોતે જ પ્રણ લીધો છે કે મહારાજને પ્રણામ પણ નહીં કરવાનો. ત્યારે બાલબાઈને નથી કહેતા, શ્રી દેવચંદ્રજી મહારાજજી બિહારીજી આદિને કહે છે, પરંતુ કોઈ પણ કામ ધરતા નથી. બધાને એમ લાગે છે કે હા દેવચંદ્રજીએ કીધું છે, પણ બહુ કહેશે ને તો જોયું જશે હમણાં તો મહારાજજીને નથી જ આપણે બોલાવવા, કેમ કે યદિ બોલાવે તો પહેલાનું જે રહસ્ય છે અરગલની આદિને સદગુરુ મહારાજે મોઢું કેમ ફેરવ્યું મહારાજ પૂછશે તો ખરા. જ્યારે બધી વાતોનો ખુલાસા થશે ત્યારે બિહારીજી આદિ પકડાઈ જશે. એટલા માટે કોઈ પણ બંનેને મળવા દેવાની ઈચ્છા નથી ધરાવતા. કોઈએ જઈને શ્રી મહારાજજીને ન કહ્યું કે દેવચંદ્રજી તમને યાદ કરે છે. થોડાક દિવસો થયા, જ્યારે શ્રી મહારાજજી ન દેખાણા તો દેવચંદ્રજી સમજી જાય છે કે મારા કહેવાથી મહારાજ ન આવે એવું નહીં બને, પણ અહીંયાથી કોઈએ સંદેશ નથી મોકલ્યો. ત્યારે સદગુરુ મહારાજજી ફરી વાર કહે છે, वे कहते सैयद को सिद्ध की भाषा हो. એ મહારાજજીને બોલાવીને
મારા ગુણ ગાઈને સમજાવતા હતા, એવા શ્રી મહારાજજીને મારી પાસે બોલાવીને લઈ આવો. બીજી વાર થયું, પણ કોઈ જાતા નથી. વારાફરતી અલગ અલગ લોકોને કહી રહ્યા છે સદગુરુજી, પરંતુ કોઈ જાતા નથી. બધાની મિલીભગત છે કે બંનેને મળવા ન દઈએ. સદગુરુ મહારાજ અહીંથી જ ધામ જાય અને મહારાજ તડપતા રહી જાય, એ જ ભાવના રાખી રહ્યા છે. કોઈ ના ગયા. એક વાર બહુ કહેવાથી બિહારીજી ગયા. બિહારીજી ગયા અને જઈ શ્રી મહારાજને કહે છે કે મારા પિતાજીની તબિયત સારી નથી, એમને છે ને ઔષધિના રૂપમાં અમર કસ્તુરી જોઈએ છે, તો તમે અહીંયા ગોપીને અમર કસ્તુરી અપાવો. શ્રી મહારાજજી અમર કસ્તુરીનો તરત જ પ્રબંધ કર્યો અને બિહારીજીના હાથોમાં આપ્યો. એ ખૂબ જ અમૂલ્ય વસ્તુ હોય, જેનાથી તરત જ કોઈ પણ બીમારી હોય એને સારું કરી દે. તો બિહારીજીના હાથોમાં અમર કસ્તુરી આપી, પરંતુ બિહારીજી એવું ન બોલ્યા કે સદગુરુજી આટલા બીમાર છે. નહીં તો શ્રી મહારાજ તરત જ જાય. ન એમણે જણાવ્યું કે સદગુરુજી તમને બોલાવી રહ્યા છે. ફક્ત અમર કસ્તુરી માંગી, મહારાજજીએ આપી દીધી અને કહ્યું, સદગુરુ ચરણોમાં મારા પ્રણામ કરીને કહેજો કે શ્રી મહારાજ થોડાક જ સમયમાં આવી જશે. પરંતુ અહીંયાથી જે કંઈ પણ વાતો હતી ને એ જઈ અને સદગુરુજીને કહેતા નથી, અને અહીંયા આગળ સદગુરુએ કહેલી વાતને જણાવતા પણ નથી. બંને જણા પડદામાં છે. આ રીતે કરતા કરતા એક દિવસ શ્રી સદગુરુજીને ખૂબ જ અંદરથી જોશ આવ્યો, કારણ કે આ લોકો મહારાજને બોલાવતા કેમ નથી. ત્યારે સદગુરુ મહારાજે એવું કહે છે, તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યા, તુમ બુલાએ લાઓ ઈના. ઈના એટલે મહારાજને. मैं धाम दरवाजे बैठ ना सको, ठाड़ इंद्रावती करे रुदन. बोलिए श्री कृष्ण कन्हैया लाल की. શ્રી સદગુરુજી કહે છે કે તમે એ મહારાજને બોલાવીને લઈ આવો, કારણ કે એ ઇન્દ્રાવતી સખી છે પરમધામના, અને ઇન્દ્રાવતી સખી ધામનો જે દરવાજો છે ત્યાં ઊભી ઊભી રુદન કરી રહી છે, દૃશ્ય દૃશ્ય રડી રહી છે. જ્યાં સુધી હું એને શાંત નહીં કરું ત્યાં સુધી મારા માટે ધામ દરવાજો બંધ છે, માટે જલ્દીથી લઈને આવો. હવે જ્યારે આ વાત કરી હતી બિહારીજીને, ફટકાર તો બિહારીજીને મળી, પરંતુ બિહારીજીને શી ખબર ક્યાં ધામ દરવાજો, કયા ધામ દરવાજાની વાત કરી રહ્યા છે. સમજી ગયા બાલબાઈ. બાલબાઈને સમજ આવી ગઈ કે આપણે ગમે એટલું ઝુલાવીએ વાતને, આપણે ગમે એટલું ઠેલીએ પાછળ કે સદગુરુજી ન મળે, મહારાજજીને એનો મિલાપ ન થાય, પરંતુ સદગુરુજીને જેટલું આપણે લબડાવશું, જેટલું દેરી કરીને હેરાન કરશું, એ બધો ગુનો આપણા ઉપર જ આવશે. સદગુરુજી તન છોડી નહીં શકે, કારણ કે ધામ દરવાજે ઇન્દ્રાવતી સખી રુદન કરતી ઊભી છે, રડી રહી છે. बालबाई जेम ज समझिया, यह वचन सुन के चौंक गई. बालबाई पहुंची धाय, महाराज तुम्हें क्या हुआ, एते बुलावन आए. बालबाई એવી રીતે ચોંકી ગયા ને કે બિહારીજીને કહે છે, બિહારીજી તમે નહીં જાઓ, હું જાઉં છું. આ નવમી વખત છે. મહારાજનો પ્રણ હતો ને, આ નવમી વખત આવી પહોંચી બાલબાઈ આવ્યા અને શ્રી મહારાજજીને આવીને હકીકત બતાવી. અરે મહારાજ તમને ક્યાં શું થયું? મહારાજ તમને સદગુરુ મહારાજે તમને આનાથી પહેલા 8 વાર અલગ અલગ લોકો સાથે સંદેશ પઠાવ્યો, તમે હજી માંગતા નથી, હજુ પણ તમને આવવા નથી માંગતા, શું થયું છે? ત્યારે श्री देवचंद्र जी तुमको याद करे फेर फेर, मैं धाम जाय न सको रहिया इन खातर. बालबाई કહે છે કે સદગુરુ મહારાજ કહી રહ્યા છે, હું ધામ નહીં જઈ શકું, કારણ કે શ્રી મહારાજ જ્યાં સુધી નહીં આવે હું એના માટે જ રહ્યો છું અહીંયા આ શરીરની અંદર. બાકી મારે ક્યારેય શરીર છોડીને ધામ જવા
રીતે કહ્યું, ચલી હે યા કે સામે ધાર, સો યા કો બલ કહે સંહાર. વાલા સુંદર સાજી, શ્રી મહેરાજજી જે માયાનો સામનો કરી રહ્યા છે એ જ માયાની શક્તિને જાણી શકે છે. તમે અગર પૂર આગ આવતું હોય અને તમે પણ એ જ દિશામાં જતા હોય તો તમને કંઈ મળે. પણ અગર તમે આમ આવતા હોય અને પૂર આમ જતું હોય ત્યારે તમને પૂરના વેગની ખબર પડે કે પૂર કેટલો વેગમાં આવી રહ્યો છે અને કેટલો એનો સામનો મારે કરવો પડી રહ્યો છે. તો શ્રી મહેરાજજી જે અહીંયા માયાના પૂરને વેગને સહન કરી રહ્યા છે, એમને સમજમાં આવી રહ્યું છે કે આ માયા કેટલી જોરાવર છે, કેટલી અસરદાર છે. આવનારા કોઈએ કંઈ કર્યું નથી ને બાર-બાર આવીને કહે છે કે તમને શું થયું, તમે કેમ નથી આવતા. શ્રી મહેરાજ કહે છે, અરે મને ખબર તો હોય કે સદગુરુ મહારાજની અવસ્થા શિકિસ્ત છે, આટલા બીમાર છે, હું એક સેકન્ડ માટે અહીંયા ન ખમું, સદગુરુજી બોલાવે તો હું તરત જ આવું, કોઈએ મને સંદેશ આપ્યો નથી. આજે પહેલી વાર તમે આ વાત મને કરી છે. ત્યારે ને ત્યારે શ્રી મહેરાજજીએ બધું જ ત્યાં આપી દીધું અને કલ્લાજીને કહે છે, તમને યોગ્ય વ્યક્તિ મળે કે ના મળે આ તમે સંભાળો, મારા સદગુરુજીએ મને યાદ કર્યો છે માટે હું તો જવાનો. ત્યારે શ્રી મહેરાજ બારબાઈની સાથે જ રવાના થઈ ગયા. હવે જ્યારે શ્રી મહેરાજજી પહોંચે છે નવકનપુરીમાં, ચાકલા મંદિરની અંદર શ્રી દેવચંદ્રજી મહારાજજી એક પલંગના ઉપરમાં ખૂબ ગંભીર સ્થિતિની અંદરમાં વિરાજમાન છે, સૂતા છે. કારણ કે શરીર બિલકુલ અસ્વસ્થ છે, અશક્ત છે. જે પણ આવે છે એક જ વાત પૂછી રહ્યા છે, કોણ આવ્યું? શ્રી મહેરાજ આવ્યા છે. વળી કોઈ આવે પૂછે છે, કોણ આવ્યું? ઇન્દ્રાવતી આવી છે. એક જ પ્રશ્ન છે. આ દિવસ જન્માષ્ટમીનો દિવસ હતો, જ્યારે શ્રી મહેરાજજી કલ્લાજીના રાજ્યમાંથી અહીં આવ્યા. જ્યારે અહીંયા આવ્યા અને શ્રી સદગુરુ મહારાજની અવસ્થાને જોઈ ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો દિલની અંદર કે હે મારા સદગુરુ, તમે કયા અસ્વસ્થ હાલતમાં પહોંચી ગયા. બાળ્યો નિજ આનંદ સુખ, છલક્યો બહાર આન, પૂછી શ્રી મહેરાજ જો આએ આપ સુજાન. હવે જ્યારે શ્રી મહેરાજ આવ્યા, મહેરાજજી પણ ચરણોમાં પ્રણામ કરે છે અને શ્રી દેવચંદ્રજી મહારાજજી પ્રશ્ન કરે છે, કોણ આવ્યું? હું મહેરાજ. જેમ જ મહેરાજ નામ સાંભળ્યું ત્યારે બાળ્યો નિજ આનંદ સુખ, અંદરનો જે આનંદ છે એ એવી રીતે ઉમળીને આવ્યો. સદગુરુ મહારાજ એટલા સુખી થયા, એટલા પ્રસન્ન થયા કે આવી સ્થિતિમાં હતા તેમ છતાં બેઠા થઈ ગયા. અરે મહેરાજ આવ્યા છે. આ વાતને સાંભળીને શ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે બેઠા થયા અને કહે છે, મેં ઘણા દિવસોથી ખાધું નથી, મારી માટે કંઈક બનાવીને થાળ લઈ આવો. જ્યારે ભોજન આવ્યું, તે ભોજન આવ્યું, શ્રી સદગુરુ મહારાજનો એક જ ઉદ્દેશ્ય હતો કે મારે શ્રી મહેરાજને જિમ્મેદારી દેવાની છે. જતા પહેલા સદગુરુજી કહે છે, હે મહેરાજ, अब तो भला भया तुम आए जो इत, मोको अति सुख उपज्या, अब मैं हुकुम करत. મહારાજ, ખૂબ જ સારું લાગ્યું કે તમે અહીં આવી ગયા અને તમે અહીંયા આવ્યા છો તો હવે મારી જિમ્મેદારી પૂરી થાય છે. હવે હું તમને આદેશ કરું છું, હુકમ કરું છું, કારણ કે આગળ જઈને જાગણીનું કાર્ય તમારે જ સંભાળવાનું છે. આ રીતે જ્યારે સદગુરુ મહારાજજી શ્રી મહેરાજને કહે છે, મહેરાજ કહે છે, હે ગુરુવર, તમારી જે પણ આજ્ઞા છે ને એને હું પાલન કરીશ. આ રીતે જ્યારે કહ્યું, થાળ તૈયાર થયો, થાળ પણ આવ્યો અને થાળ લઈને ધની શ્રી દેવચંદ્રજી મહારાજે થોડોક
ભોજન પ્રસાદી આરોગે છે. અને જ્યારે ભોજન લીધું એ વાસ્તવમાં પેટ માટે નહોતું લીધું, બલ્કે શ્રી મહારાજજીને ભવિષ્યની જિમ્મેદારી દેવા માટે આ પ્રસાદી સદગુરુ મહારાજે લીધી અને અડધો થાળ આરોગ્યા, અડધો આપી દીધો છે શ્રી મહારાજજીને. ફેર થાળ પ્રસાદ સો ભરાય ગઈ. એ થાળમાંથી અડધો પ્રસાદ લઈ અડધો શ્રી મહારાજજીને આપીને કહ્યું, હે મહારાજ, તમે આરોગો પ્રસાદને. તો શ્રી મહારાજજી વિચાર કરે છે કે એકલો કઈ રીતે પ્રસાદ લો. શ્રી મહારાજજીએ બિહારીજીને જોયા તો કહે છે, બિહારીજી, તમે પણ આવો ને, તમે પણ અહીંયા બેસો અને મારી સાથે તમે પ્રસાદ ગ્રહણ કરો. પરંતુ તે સમયે બિહારીજી મનમાં વિચાર કરે છે, દ્વેષ તો પહેલાથી જ હતો બિહારીજીની અંદર મહારાજજીના પ્રત્યે. તો ત્યારે બિહારીજીએ વિચાર કર્યો કે મહારાજની સાથે હું કેવી રીતે ભોજન ગ્રહણ કરી શકું? હું બ્રાહ્મણ ક્ષત્રિય, એટલા માટે મારે ભોજન ગ્રહણ કરવાનું થતું નથી. તો શ્રી મહારાજજીની સાથે બિહારજી બેસતા નથી. ત્યારે મહારાજજીએ દેવચંદ્રજી મહારાજને કહ્યું, સદગુરુજી, તમે જરા બિહારીજીને કહો ને કે આવી અને મારી સાથે બેસીને આરોગે. હવે સદગુરુ મહારાજે જ્યારે આજ્ઞા કરી તો બિહારજી ના પાડી ન શક્યા અને ધરાર બેસવું જ પડ્યું અને પ્રસાદ લેવો જ પડ્યો. પરંતુ આ સમયે બિહારીજીએ પણ આઈડિયા લગાડી. જે ભોજન આપ્યું તો એક થાળીમાં હતું. એવું કહેવાય છે ને કે તમે જો એક થાળીમાં કોઈ દુશ્મન સાથે બેસી જાઓ, કોઈ પરાયા સાથે તમે બેસી જાઓ તો એનો એટલું ખાધા બરાબર થાય. તો બિહારીજીને નહોતું જોતું મહારાજની સાથે હું બેસું, એટલા માટે બિહારીજીએ થાળ તો એ જ હતો, પરંતુ એ થાળમાં એક બોર્ડર લાઈન ખેંચી લીધી, પાર્ટીશન બનાવી દીધું અને એ પાર્ટીશનના આ બાજુથી પોતે જમે છે, એક બાજુથી શ્રી મહારાજ જમી રહ્યા છે. આ રીતે બિહારીજીએ પહેલા જ પ્રસાદ તો આપી દીધું, પરંતુ શ્રી મહારાજજીએ પોતાની મર્યાદા ન છોડી બિહારીજીને સાથે રાખ્યા. ગુરુપુત્ર છે. હવે કહી અપની જો વિકટ, કેટલા સમયનું વિરામ છે? 5 વર્ષ અરબના, 2 વર્ષ મેડીના, 2 વર્ષ 8 મહિના જ્યારે ધરોલમાં કલ્લાજીના રાજ્યમાં હતા ત્યારના, એટલે ઓલમોસ્ટ તમે જુઓ 9 વર્ષ 8 મહિના. એટલું બધું વિરહ શ્રી મહારાજજીના દિલમાં છે, સદગુરુજીના દિલમાં છે. બંનેને લાગે છે કે આપણે એકબીજાની સાથે દિલ ખોલીને પેટ છૂટી વાત કરીએ. પરંતુ થયું એવું કે આ બધા ક્યાંય ના ક્યાંય શેરડી કરતા જ રહે છે, છોડતા નથી. કેમ કે વાતો ખુલી જશે, સદગુરુજીની સામે હકીકત આવી જશે, મહારાજજી પણ સમજી જશે. બધા જ ગોળ ગોળ વળોટીને રહે છે, પરંતુ ઉપરવાળાનો પણ હુકમ છે. એક અવસર એવો મળી જ જાય છે. મહારાજજીએ જ્યારથી અરબ દેશ માટે નાવમાં બેઠા અને આવ્યા પાછા સદગુરુજીના પાસે, ત્યાં સુધી જે જે વિરહની અનુભૂતિ થઈ હતી સદગુરુજીના ચરણોમાં રાખી દીધી. કારણ કે સદગુરુ ચરણ કો ક્ષેત્ર હૈ, જહાં જાય સબ શોક. એ બધી શોકની વાતો, દુઃખની વાતો મહારાજજીએ સદગુરુ મહારાજના ચરણોમાં રાખી દીધી. અને હવે શ્રી સદગુરુજી શું કહે છે? આપણને શું લાગે કે હું મારા દિલની વ્યથા જણાવું તો મને થોડું થાબડે, મને થોડું પ્રેમ કરે, મારો વિરહ ભૂલાવી દે. સદગુરુજી શું કહે છે? સુન કે ઉત્તર દિયા ભલા કિયા અબ તુમ, કામ માયા કા છોડ કે આए તને હુકમ. હે મહારાજ, સારું થયું કે તમે બધું જ પરિત્યાગ કરીને મારા પાસે આવી ગયા. સારું જ થયું કે તમે હુકુમના અધીન થઈ ગયા. હવે પાછા રાજનીતિ ક્ષેત્રમાં કદી જશો નહીં ને? સદગુરુજીએ પ્રશ્ન કર્યા. મહારાજજી કહે છે, સદગુરુજી, તમારી આજ્ઞા સ્વીકાર્ય કરું છું, ક્યારેય રાજનીતિ ક્ષેત્રમાં નહીં જાઓ. ના પાડી દીધી.
સદગુરુજીની આગળ પ્રણ સંકલ્પ કરી લીધો. હવે સદગુરુજી કહે છે, મહારાજ તમે જે દુઃખની વાતો કરી તો સાંભળો. ધામમાં ધની પાસે તમે શું માંગ્યું હતું? એક જ લીટીનો જવાબ છે. તમે પોતે શું માંગ્યું હતું? દુઃખ માંગ્યું હતું. માયા કેવી છે જોવા માંગ્યું હતું. અસત કેવું છે, જળ કેવું છે, દુઃખ કેવું છે જોઈ લીધું બરાબરથી. આ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનો જવાબ હતો. જ્યારે શ્રી મહારાજજી પોતાના દિલની વ્યથાને અહીંયા સદગુરુના ચરણોમાં રાખે છે. આ રીતે એક દિવસ મેળો સદગુરુ મહારાજે બધી આગળની જિમ્મેદારી અમને આપી દીધી અને કહે છે કે હે મહારાજ, ફિરી કે દેશ દિશિન વિષય સાકુંડલ સકુમાર ઢૂંઢો સાથ સકલ સહિત મેલા કરો અપાર. બોલે શ્રી સદગુરુ મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. આદેશ શું આપ્યા છે કે દેશ વિદેશમાં ફરો. આ ધ્યાનથી સાંભળજો, કારણ કે એકાદ બે દિવસની અંદર જે ચર્ચા આવશે ને ત્યારે આ ચોપાઈને આપણે યાદ કરવી પડશે. સદગુરુજી એવો આદેશ આપે છે કે તમે દેશ વિદેશમાં ફરો અને દેશ વિદેશમાં સાકુંડલ સકુમારને ગોતી કાઢો. કારણ કે અહીંયા હોત તો મારી પાસે આવી ચૂક્યો, નથી આવી. એનો મતલબ કે એ દેશ વિદેશમાં અલગ અલગ કોઈ જગ્યાઓમાં આવી ચૂક્યા છે. તમે એમને ગોતો, ઢૂંઢો સાથ સકલ સહિત. એવી રીતે જે 12,000 બ્રહ્મ સૃષ્ટિઓ છે એમાંથી 313 તો જાગ્યા, બાકીના તો હજુ જગાડવાના છે. એ બધાને જગાડવાની જિમ્મેદારી તમારી ઉપર છે. જો સાકુંડલ સકુમારને તમે જગાડી દેશો ને તો પછી 12,000 સખીઓમાં આપણો ધર્મ સંદેશ, આ બ્રહ્મ જ્ઞાન પહોંચી ગયું છે એવું માની લેજો મહારાજ. પણ સૌથી મુખ્ય વાત શું કરી? મેલા કરો અપાર. અપાર મોટો મેળો કરો. આ મેળાની વાત છે ને એ બહુ જ અગત્યની વાત છે. સદગુરુજી કહે છે આ મેળામાં સાકુંડલ સકુમાર હોવી જોઈએ. એવો અપાર મેળો કરો, મારા નામથી કરો. કરી ગઈ મેલા 7 को और 24,000 रास जावनी खेल के पहुंचो धाम मंजार. बोले श्री सदगुरु महाराज की, श्री कृष्ण कन्हैया लाल की, श्री प्राणनाथ प्यारे की जय. સદગુરુજી કહી રહ્યા છે કે એવો મેળો કરો જેમાં સાકુંડલ સકુમાર હોય, એમાં 12,000 સખીઓ હોય અને એમાં 24,000 ઈશ્વરી સૃષ્ટિ પણ હોય. એટલો મોટો મેળો કરવા માટે કહ્યું. મેળાનું નામ શું છે? જાગણી રાસ. આ જાગણી રાસની લીલાને રમીને તમે ધામ મંજાર પહોંચો. મંજાર એટલે ધામમાં પહોંચો. તો જ્યારે સદગુરુજી મહારાજ આવો કહે છે તો શ્રી મહારાજજી કહે છે હું ક્યારેય રાજનીતિ ક્ષેત્રમાં ન જઈને જે આજ્ઞા તમે આપી છે એને હું પાલન કરીશ, શિરોધાર્ય કરીશ. આ રીતે શ્રી મહારાજજીએ વચન તો આપી દીધું અને હવે 22 દિવસ થયા. મહારાજ આવ્યા ત્યારથી મિલાપ થઈને 22 દિવસ થયા. આજે ધની શ્રી દેવચંદ્રજી મહારાજજી મહારાજજીને કહે છે હે મહારાજ, તમે કેટલા દિવસોથી અહીં આવ્યા છો? હજી તમે ઘરે નથી ગયા. 10 મિનિટ દૂર તમારું ઘર છે. એક કામ કરો, આજે તમે તમારા ઘરે ગયા જાઓ, બધાને મળો. મહારાજે જ્યારે સાંભળ્યું તેવો ધક્કો લાગે છે, કારણ કે સદગુરુ મહારાજજીની જે સ્વાસ્થ્ય છે એ તો ઉતરી રહ્યું છે, દેખાઈ આવે છે. પરમ દિવસ કરતા ગઈકાલ કરતા આજે સદગુરુજીનું સ્વાસ્થ્ય ઓછું થતું જઈ ગયું છે, સારું નથી થયું. તો સદગુરુજીને જવાની આજ્ઞા કેમ આપી રહ્યા છે? પરંતુ મહારાજ કશું બોલતા નથી. સદગુરુ કહે છે કે મહારાજ, પરમ દિવસ કરતા કાલ કરતા આજે મને સારું લાગે છે, તમે જઈ આવો, સવારે આવતા રહેજો, કઈ વાંધો નહીં.
મેડી ધામ ગયા ફક્ત રાત્ર માટે જ, બધાને મળવા માટે. અને જેમ જ શ્રી મહારાજજી પોતાના ઘરે જાય છે, અહીંયા આગળ સદગુરુ મહારાજે વિચાર કરી લીધો, હવે સહી અવસર છે કે હવે હું મારું તન પરિત્યાગ કરી દઉં. મેં મહારાજજીને બધી જ જિમ્મેદારી આપી દીધી છે. એમના દિલને મેં અનુકૂળ બનાવી લીધું છે. જે મહારાજ રડી રહ્યા હતા, જે મહારાજના દિલમાં દુઃખ હતું, એટલા માટે ધામ દરવાજા ઉપર ઊભા રહીને એ મને અંદર પ્રવેશ કરવા ન દે, પણ મેં એમને બોલાવ્યા. એમના દિલ ઉપર મેં બધી મલમપટ્ટી કરી દીધી. હવે તો શ્રી ઇન્દ્રાવતી સખી રુદન નથી કરી રહ્યા. હવે મારે એમના દિલરૂપી ધામમાં બેસી જવાનું છે. કયા ધામ દરવાજાની વાત કરી હતી? ઇન્દ્રાવતી સખીના દિલરૂપી ધામ દરવાજામાં સદગુરુજીને જવાનું છે, બેસવાનું છે. અને પોતે ઇન્દ્રાવતી સખી રડતા હોય તો ધામ દરવાજાની અંદર સદગુરુ કઈ રીતે પ્રવેશ થાય? ત્યારે સદગુરુજી કહે છે મનમાં કે આજે હવે મારે તન પરિત્યાગ કરી દેવું છે. પણ જો મહારાજજી ત્યાં હોત તો સદગુરુજીને ધામ જતા જોઈ ન શકત. વીરામાં પેલા પોતે જ મહારાજ તન છોડી દે અને પછી છે તો શ્રી સદગુરુ મહારાજ પોતાનું તન છોડે. એટલા માટે કે ભવિષ્યની જિમ્મેદારી મહારાજજીની છે. તો મહારાજજી તન છોડી દે તો 12,000 સખીઓને કોણ કેવી રીતે જગાડી શકે? ત્યારે સદગુરુ મહારાજજી વિચાર કરે છે કે મારે આ જ અવસરમાં તન છોડવું છે. અને હવે શ્રી સદગુરુ મહારાજજી બિહારીજીને બોલાવે છે. બિહારીજીને થોડીક પોતાના ભવિષ્યની વાતો અમુક સમજાવે છે. અને ત્યારબાદ અહીંયા વિતકકાર કહી રહ્યા છે, સંવત 1712 વિક્રમ સંવત આવ્યું 1712ની સાલ, ભાદો માસ અને શુક્લ પક્ષ ઉજાલા પક્ષ ચતુર્દશી બુધવાર કો પ્રાગટ્યની તિથિ પણ આ છે. ચતુર્દશી છે, બુધવાર છે, આસો મહિનો, આ ભાદો મહિનો. ચતુર્દશી બુધવાર કો હુએ ધની અલખ. શ્રી દેવચંદ્રજી મહારાજજી અલખ થયા. અલખ થવાનો મતલબ અદૃશ્ય થઈ ગયા. એમણે પોતાનો પંચતત્વનો દેહ પરિત્યાગ કરી દીધો. ક્યારે કર્યું? મધ્યરાત પીછે કીધો પર્યામ. 12 વાગે રાતના થાય તેને મધ્યરાત્રિ કહેવાય. અને મધ્યરાત્રિ પછી ધનિશ્રી દેવચંદ્રજી મહારાજે પોતાનું શરીર પરિત્યાગ કરી દીધું. ઇન સમય યહાં દિન 22 નો રહી સાથ મિલે. ફેર નજર કરી ધામ કો સાથ છોડે ઇન સમય. સદગુરુ મહારાજજી 22 દિવસ સુધી મહારાજ આવ્યા હતા ધરોડથી. 22 દિવસ સુધી એમની સાથે સંગાત કર્યો. મહારાજજી જ્યારથી સદગુરુજીને મળ્યા છે તો 24 વર્ષ બંને સ્વરૂપોનો મિલાપ રહે છે. અને શ્રી મહારાજજીને મેળીમાં મોકલીને ધનિશ્રી દેવચંદ્રજી મહારાજજીએ પોતાનું તન છોડી દીધું. જ્યારે તન છોડે છે ત્યારે સદગુરુ મહારાજજીનું એક જ લક્ષ્ય હતું કે મારે પરમધામ જવું છે. પણ પરમધામ એટલે કયું? શ્રી મહારાજજીનું હૃદયરૂપી પરમધામ. શ્રી મહારાજજીના અંદર બેસીને શ્રી સદગુરુ મહારાજજી હવે આગળ નવું કાર્ય કરાવવાનું છે, જાગણી કાર્ય હજુ કરવાનું છે. માટે શ્રી મહારાજજીના દિલમાં પ્રવેશ થઈ ગયા. મહારાજ તો મેળીમાં હતા, ખબર ન હતી કે સદગુરુ મહારાજજી તન છોડી દેશે. જ્યારે શ્રી સદગુરુજી તન પરિત્યાગ કરે છે તો સીધા જ મહારાજજીના દિલરૂપી ધામમાં બેઠા. જેના લીધે શ્રી મહારાજજીનું જે દિલ હતું એટલું કોમળ હતું, એમાંથી સદગુરુ મહારાજજીએ દિલને મજબૂત બનાવ્યું, પકડીને રાખ્યું અંદરથી.
બીજા દિવસે સવારે જ્યારે ખબર પડે છે કે સદગુરુ મહારાજે તન છોડી દીધું છે, આ વાત મેળી સુધી જ્યારે પહોંચી, શ્રી મહારાજના દિલને એટલો ઝટકો વાગે છે. મને તો કહ્યું હતું કે મારું સ્વાસ્થ્ય સારું થયું છે, તમે જઈ આવો, સવારે આવજો, પરંતુ આ બહાનું કરીને મને મોકલીને પોતે જ ધામ જતા રહ્યા. શ્રી મહારાજને એવો ઝટકો લાગ્યો અને ત્યારે દિલમાંથી એક પુકાર નીકળે છે. મેળીમાં હતા ત્યારે સુંદર સાચી આપણે બે ચોપાઈ ધ્યાન આપીને આપ સૌ પણ મારી સાથે ગુનગુનાવજો. આપણે સદગુરુ મહારાજનું આહ્વાન કરીએ છીએ, આપણા હૃદયમાં આપણે સદગુરુ મહારાજને બિરાજમાન કરીએ છીએ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા, આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા. એક નદી પરદેશમાં, એક નદી પરદેશમાં, મૂને મૂકીને કામ ચાલ્યા, મૂને મૂકીને કામ ચાલ્યા. આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા, આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા, આવો જીવાલા. શ્રી સદગુરુ મહારાજ કી, કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી પ્રાણનાથ આર્ય કી જય. પ્યારા સુંદર સાજી શ્રી સદગુરુ મહારાજ 74 વર્ષ સુધી આ ધરતીની ઉપરમાં રહીને પોતાની દિવ્ય લીલા દ્વારા સુંદર સાધની આત્માને જાગૃત કરવા માટે 12,000 સખીઓ તરફથી મહેનત કરી. પિયાજી કિએ અતિ પ્રસન્ન, તીન બેર દિએ દર્શન. 3 વાર ધનીજીને પ્રસન્ન કરીને દર્શન પ્રાપ્ત કર્યા. સુંદર સાધના માટે સંપૂર્ણ જીવન એમણે વ્યતીત કર્યું છે. એવા સાક્ષાત શ્રી શ્યામાજી અવતાર સદગુરુ સ્વરૂપ ધામ ધનીજીની અર્ધાંગિની રૂહ અલ્લાહ જેમને કહેવાય છે, એમના પાવન શ્રી ચરણોમાં આપણે હૃદયથી કોટી નમન અને પ્રણામ કરીએ છીએ. સદગુરુજી જ્યારે શ્રી મહારાજજીના પાવન હૃદયમાં બેઠા, જે વિરહથી પાવન થઈ ચૂક્યું છે, એવા દિલમાં બેસીને સદગુરુજી મહારાજજીનું ઉદ્દેશ્ય એક જ હતું કે મારે હવે આગળ જાગણી કરવાની છે. કુરાનની અંદર પણ શ્રી સદગુરુ મહારાજજીના 2 જામાની વાત આવે છે. જામા એટલે ઉપરનું જે કપડા ધારણ કર્યા હોય, જે વેશ ધારણ કર્યો હોય એને કહેવાય. હરાહુલ્લા સુપેત ગુદડી. હરાહુલ્લા કહેવાનો તાત્પર્ય સદગુરુ મહારાજ છે, સુપેત ગુદડી કહેવાનો તાત્પર્ય શ્રી મહારાજજી છે. હરાહુલ્લા એટલે કે જેમણે ગ્રસ્ત આશ્રમની અંદર રહીને પણ જાગણીનું કાર્ય કર્યું, અને સુપેત ગુદડી કહેવાનો મતલબ છે કે જેમણે સફેદ રંગના વાઘા, નિર્ગુણ વાઘા પહેરીને જ્યારે નિવૃત્તિ માર્ગ દ્વારા સુંદર સાતને જગાડવાનું કાર્ય કર્યું, એને સુપેત ગુદડી સ્વરૂપ કહેવામાં આવે છે. આ બધું જ
સુંદર સાત માટે રાજ્ય મહારાજજી કરાવે છે. પહેલા શ્રી કૃષ્ણના સ્વરૂપમાં બ્રજરાસમાં આવવું, ત્યારબાદ હુકુમના સ્વરૂપ બનીને અરબ દેશમાં આવવું અને ત્યારબાદ સદગુરુજીના રૂપમાં મારવાડ દેશ અને નૌતનપુરીની અંદર આવીને ધર્મ કાર્ય કરવું અને ત્યારબાદ શ્રી પ્રાણનાજી હક્કી સ્વરૂપમાં બિરાજમાન થઈને પરમધામનું પૂરું મારફતે જ્ઞાન અહીંયા આગળ ઉતારવું. આ બધા પાંચે પાંચ સ્વરૂપ શ્રી રાજીના છે. પાંચ સ્વરૂપ મિલ એક ભૈરી. આ પાંચે સ્વરૂપ આપણા ધણીના સ્વરૂપ છે. એમના ચરણ કમલમાં આપણે સમર્પિત થઈએ છીએ. ઘણા સુંદર સાજી અહીંયા એવું એક પરિસ્થિતિ સર્જાઈ જાય છે કે બધા જ સુંદર સાત પોતપોતાના ઘરે હતા અને ખબર પડી તો બધા જ આવ્યા. ખૂબ રુદન કરે છે. શ્રી મહારાજજી પણ અહીંયા આવે છે, પરંતુ યદિ શ્રી મહારાજના દિલમાં સદગુરુ બેઠા ન હોત તો મહારાજજી ખબર સાંભળીને ધામ ચાલ્યા જાત, પરંતુ સદગુરુજીએ અંદરની હૃદયને પકડી રાખ્યું છે. તે માટે શ્રી મહારાજજી ધામ ચાલી શક્યા નહીં અને શ્રી મહારાજજી આવ્યા અને ધની શ્રી દેવચંદ્રજી મહારાજજીના શરીરને હિન્દુ સંપ્રદાયની યથા પદ્ધતિ એ પ્રમાણે એમણે નવદેવરીમાં લઈ જવાનો પ્રબંધ કર્યા સમાધિ દેવા માટે. અને ત્યારે આ જે શરીર હતું એના ઉપર જે સફેદ કલરનું કપડું જેને કફન કહેવામાં આવે એ પણ ઉડાડવામાં આવેલું હતું. અને સદગુરુ મહારાજજીનું જે પાર્થિવ દેહ, એ પાર્થિવ દેહ એટલું પવિત્ર હતું કે જેવી રીતે કપૂર હોય ને, એ કપૂરને તમે હવામાં રાખો પછી શું થાય કે ધીમે ધીમે ઓછું થઈ જાય અને પછી દેખાય જ નહીં, બિલકુલ હવામાં મળી જાય. એ જ રીતે શ્રી દેવચંદ્રજી મહારાજજીનું પાંચ તત્વનું જે શરીર હતું એ પાંચ તત્વમાં ભળી ગયું. માટે કોઈ પણ રીતનો અગ્નિ સંસ્કાર આદિ કરવામાં આવ્યું નહીં અને નવદેવરીમાં લઈ જઈને જે ફૂલ હતા એ ફૂલને પધરાવવામાં આવ્યા. અને આ રીતે સદગુરુ મહારાજની જે સમાધિ સ્થાન તમે જામનગરમાં જઈને જોશો તો મેન નવદેવરીથી અડીને જ એક સ્થાન આવેલું છે. તે સ્થાનની અંદર તમે જઈને જુઓ તો ત્યાં સદગુરુજીનું જે તન હતું એ કપૂરના જેમ ઉડી જાય છે. એ સ્થાનમાં ત્યાં એક સ્થાપના કરેલી છે. તો પ્યારા સુંદર સાજી શ્રી મહારાજજી હવે બધા સુંદર સાતને સાંત્વના આપે છે. ડરો નહીં, હિંમત રાખો, ધણી આપણને ક્યારેય નહીં છોડે. આ બધી વાતો જ્યારે કરી અને બધા પોતાના ઘરે આવ્યા, પરંતુ ઘરે આવ્યા પછી કોઈ પાછા ન ખીજડા મંદિરે ગયા ન ચાકલા મંદિરે ગયા. કેટલા સમય સુધી તો કહે છે 1.5 મહિના સુધી. काहू ना तो धाम को किनो नहीं विचार, ओ आयो को कितको कयो रही नहीं हृदय सार. खीजड़ा मंदिर चाकला मंदिરમાં તો એવું લાગે કે કીડા મકોડા ચાલી રહ્યા છે. કોઈ સુંદર સાથ ન મળે. બધા પોતાના ઘરે. આ ઉપરવાળાની પરીક્ષા છે. જે સુંદર સાથ છે, બરાબર, જ્યારે કોઈના ઉપર આપત્તિ પડે તો આપણે ભેગું થવું જોઈએ કે છૂટા થવું જોઈએ? ભેગા થઈને એકબીજાને સપોર્ટ આપો, સહારો બનો અને પરિસ્થિતિનો સામનો કરો. એ દુઃખની ઘડીને સાથે પાર કરો. પરંતુ અહીંયા શું થયું? સદગુરુજી ગયા તો એમના પાછળ ભજન કીર્તન સત્સંગ કરવાનો હતો. એની જગ્યામાં બધા પોતાના ઘરે બેઠા રહ્યા. કોઈ આવ્યા જ નહીં. મહારાજ પણ ન આવ્યા. સ્વામી શ્રી રાધાજી કહે છે જ્યારે આવી પરિસ્થિતિ થઈ તો બાલબાઈ એમને રાજ્યની પ્રેરણા થઈ અને બાલબાઈએ વિચાર કર્યો કે આવું જ રહેશે તો સદગુરુજીનું નામ જ ભૂસાઈ જશે. જ્યારે કોઈ આવા પરમહંસ મહારાજ જેવા કે સદગુરુ સ્વરૂપ જેવા આપણા વચ્ચેથી અંતર ધ્યાન થઈ જાય અને જો તમે એમનું નામ યાદ ન કરો, એમના માટે તમે સ્મૃતિ મહોત્સવ આદિ ન રાખો તો પહેલા
ઘસાઈ જાય. એટલે જરૂરી હોય કે કોઈ પણ ગુરુ સદગુરુ જેવા જે પરમહંસજી જેવા છે એમના પાછળ આપણે સ્મૃતિ મહોત્સવ રાખીએ, એમની પુણ્યતિથિ, એમના પ્રાગટ્ય તિથિ ઉપરમાં બધા ભેગા થઈ મેળો કરીએ અને એ ઉપરાંત પણ એમના સ્થાનમાં આવીને આપણે સરસથી ભજન કીર્તન સત્સંગ આદિ કરીએ અને કરાવીએ. આ સુંદર સાતનું કર્તવ્ય છે. પરંતુ અહીંયા તો ઉલટું જ થયું. શ્રી મહારાજ ના આવ્યા, બીજા બધા ન આવ્યા, તો બાલભાઈને રાજીએ પ્રેરણા કરી અને બાલભાઈ ગયા શ્રી મહારાજજીના પાસે. बालबाई जैने कहे छे केते के दिन पीछे बालबाई इत आई श्री महाराज के घरो आयो. बालबाई क्या महाराज ना घरे गया. ये खबर लाई, खबर लઈને આવ્યા બાલબાઈ ને કહે છે મહારાજ શું થયું છે તમને? ચાકલા મંદિરનું ખીજડા મંદિરની અંદર કીડા મકોડા ચાલી રહ્યા છે, સુંદર સાથ કોઈ આવતા નથી, તમે પણ ઘરે બેઠા રહ્યા છો. શું સદગુરુજીનું નામ ભૂસી દેવું છે આપણે? જ્યારે આવી રીતના વચનો કહ્યા તો શ્રી મહારાજજીને પણ અંદરથી લાગી આવ્યું ત્યાં તો ભારી ભૂલ થઈ ગઈ. કારણ કે નિરંતર કેટલા વર્ષોથી અખંડ ભજન કીર્તન ચાલી રહ્યું હતું ને, સત્સંગ ચાલી રહ્યો હતો સદગુરુ મહારાજની હયાતીમાં અને કૃષ્ણજીના આટલા દર્શન ત્યાં થઈ રહ્યા હતા. પરંતુ જેમ જ સદગુરુ ગયા તો અંધારું, કોઈ આગળ પડતું નહીં, કોઈ કરવા વાળું નહીં, કોઈ જોડવા વાળું નહીં, સુંદર સાથ નહીં. જ્યારે આ વાત બાલભાઈ સામે લઈને આવ્યા, શ્રી મહારાજ સો મસલહત કરને बैठी जग अब क्या करना है तुम्हें રહ્યા કામ ધામ કા સબ. હે મહારાજ આ શું માંડ્યું છે, શું લગાડ્યું છે? ન તમે આવો છો ને સુંદર સાથ આવી રહ્યા છે, શું આપણે બધા ઘરે ઘરે જ બેસવાનું છે? સદગુરુજી આજ શીખવાડ્યું હતું આપણને. આ મસલહત સલાહ જ્યારે કરવા લાગી તો કહે છે બાલબાઈ વાતો વાતોમાં કે આપણે સદગુરુજીની ગાદી પણ ખાલી થઈ ગઈ છે, શું એના ઉપર આપણે કોઈને બેસાડવાના નથી? આ પ્રશ્ન કઈથી આવ્યો? સદગુરુજી પોતાના હયાતીમાં એક જ નામ આપ્યું હતું. ક્યારેય સદગુરુજીએ નથી કીધું કે મારા પુત્રને મારી જગ્યા પર બેસાડજો, મારા પછી મહારાજ, મારા પછી ઇન્દ્રાવતી. એક જ નામ હતું. અને સદગુરુ મહારાજજીના ગયા બાદ બાલબાઈ પૂછે છે કોને બેસાડીએ, અને ઉપરથી ઈશારો આપે છે નિસ્બત નસ્લી સે કરે તો બિહારીજી હે સિરદાર કૃષ્ણ કનૈયા લાલ કી. જો આપણે નસ્લી પુત્ર બે છે ને, નસ્લી એટલે કે પોતાના સગા જે લોહીથી અને શરીર દ્વારા જેને જન્મ આપ્યો હોય એ છે નસ્લી પુત્ર. અને નઝરી પુત્ર એટલે ધર્મના પુત્ર છે. તો બાલભાઈએ કહ્યું કે નસ્લી પુત્રને અગર યાદ કરીએ તો બિહારીજી તો છે, એમને ગાદી પર બેસાડી શકાય મહારાજ. આ ક્ષણ આપણે અગર શ્રી મહારાજજીના મનમાં ઝાંકીને જોઈ શકીએ કેવો ધક્કો લાગ્યો હશે. ક્યારેય સદગુરુજી નથી બોલ્યા કે મારા પછી બિહારીજીને બેસાડજો. હંમેશા એક જ નામ લીધું છે. તો આ બિહારીજીનું નામ આવ્યું ક્યાંથી? પરંતુ મહારાજ કશું બોલ્યા નહીં. શ્રી મહારાજના મોઢા ઉપર તમે જો કોઈ એક્સપ્રેશન નહીં, કોઈ હાવભાવ નહીં, સીધું જ એમણે એક વાત કરી, તમારી વાત બરાબર છે. બાલબાઈને કહ્યું, કારણ કે અંદર એક ક્ષણમાં જ મહારાજજીએ બધું એનાલિસિસ કરી લીધું, બધું વિવેચન થઈ ગયું. બાલબાઈના મોઢામાં તે મહારાજનું નામ આવ્યું કઈથી? આ રાજ્યની પ્રેરણા છે. માનો કે ખીજડા મંદિરથી ચાકલા મંદિરનો વહેવટ કરવા, સંચાલન કરવા અગર શ્રી મહારાજજી ગાદી ઉપર બેસી પણ જાય તો સદગુરુજીએ તો કહ્યું છે કે તમે દેશ વિદેશમાં જઈને ડંકો વગાડજો, જ્ઞાનને ફેલાવજો, તે કામ સંભવ ન બને. એટલા માટે શ્રી મહારાજજી વિચાર કરે છે, ગાદી ઉપર બિહારીજી બેસશે, મંદિરનું વહેવટ સંચાલન કરશે અને દેશ વિદેશમાં જઈને નવતનપુરીની અંદર પણ
સદગુરુ મહારાજના તાતણિયાનો પ્રચાર હું કરીશ તો જ મેળ આવશે. રાજની પ્રેરણા જ છે કે બાલભાઈએ બિહારીજીનું નામ કર્યું છે. તો શ્રી મહારાજજી કહે છે કે યહી બાત હૈ સિરે, તમારી વાત સાચી છે, બિહારીજીને જ આપણે બેસાડીશું. બાલભાઈ તો ખુશ, બાલભાઈને જ જોતું હતું કે મહારાજ ન બેસે, બિહારીજી બેસે. પરંતુ બાલભાઈને ખબર છે બધા સુંદર સાથે સાંભળ્યું એક જ નામ છે, મારા પછી મહારાજ. તો બધા સુંદર સાથ વિરોધ કરશે કે બિહારીજીને શા માટે બેસાડ્યો. આ સમયમાં બાલભાઈ કહે છે કે મહારાજ કોઈ એમને નહીં સ્વીકારી શકે, બધાએ તમારું જ નામ સાંભળ્યું છે. ત્યારે શ્રી મહારાજ કહે છે पहले से बिहारी जी को मैं बैठा हूं इत कदमों लाग सेजदा करूं तब साथ भी आवे तित. સૌથી પહેલા બિહારીજીને ગાદી પર બેસાડીને પૂજન વંદન નમન કરીને દંડવત હું જ કરીશ અને ત્યાર પછી મને જોઈને તો સુંદર સાથ કરશે ક્યાં જશે. આ વાતને બાલબાઈએ હર્ષિત થઈને સ્વીકારી. હવે સાચી વાત કરી મહારાજ, આવું કરશો તો સુંદર સાથ માણી જશે. બાલબાઈ પણ ખુશ થઈ ગયા. એમને એ જ જોતું હતું કે બિહારીજીને ગાદી ઉપર બેસાડવામાં આવે. આ રીતે શ્રી મહારાજજીએ પોતાના શિવના યશકીર્તિની જે પગડી હતી, પાગ હતી, એ પાગને બિહારીજીના શિર ઉપર બાંધી દીધી અને સંવત 1712 વિક્રમ સંવત કહ્યું છે 1712, જ્યારે દેવચંદ્રજીનું ધામગમન થયું હતું ભાદો માસમાં, એના પછી આવ્યો આસો મહિનો, 1.5 મહિના પછી. आसो महीने में 7 सबको खबर पहुंची श्री महाराज से. બધા જ સુંદર સાથને સંદેશ પત્ર મહારાજે પોતે લખીને મોકલ્યા કે હે સુંદર સાજી, આ તિથિ, આ તારીખ, આ મહિના પર, આ સમયે, આ બ્રહ્મ મુહૂર્તની અંદરમાં આપણે ગુરુપુત્ર બિહારીજીનું ગાદીઅભિષેક કરવાનું છે. સૌ કોઈની ઉપસ્થિતિ આવી જોઈએ. આ રીતે શ્રી મહારાજે બધાને જ પત્ર મોકલી દીધા. બધાના હાથમાં જ્યારે આ પત્ર પહોંચે છે તો ખૂબ ઝટકો લાગે છે. એવા જે અગ્રગણ્ય હતા, નાથા જોશીભાઈ અગ્રગણ્ય હતા, એવા જે અગ્રગણ્ય સુંદર સાજી છે, એ તો શ્રી મહારાજને બોલાવીને વાત કરે છે અને શ્રી મહારાજ એમને સમજાવે છે કે વાતને સમજો. સદગુરુજીએ મને શું આજ્ઞા આપી છે, અગર હું અહીંયા બેસું અને મંદિરનું વહીવટ સંચાલન કરું તો હું બહાર જઈને સાકુંડલ સકુમારને ગોતી નહીં શકું. રાજ્યે જ આ રસ્તો ખોલી દીધો છે. હું બહાર જઈ સદગુરુજીના જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરીશ અને બિહારજી ગાદી પર બેસીને મંદિરનું વહીવટ સંચાલન જોશે. તો આ રીતે સુંદર સાથને ખૂબ જ સમજાવ્યા બાદ સુંદર સાથ સ્વીકારે છે, સમજે છે. પરંતુ આમાં શું થયું, એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી, ઘોષણા કરી કે નવા ગાદીપતિના નામ પર આપણે સરસ મજાનો દૂધપાક બનાવીએ. તો દૂધપાક બનાવવા માટે બધાને આદેશ દીધો, તમારે ઘરેથી શું લઈ આવવાનું છે, એક લોટો ભરીને દૂધ લઈ આવવાનું છે અને એક સરસ મજાનું વાસણ ધોઈ પખાલીને તૈયાર કર્યું અને એને રૂમાલથી ઢાંકી દીધું કે જે પણ આવે એ બધા જ આવીને એની અંદરમાં દૂધ ભેગું કરતા જાય અને દૂધપાક બનાવીને પ્રસાદ આપવામાં આવશે. પરંતુ થયું એવું, વર્ત્યો હૃદય એક કે સવે દૂધ ભરી જાય. એક સખીના દિલમાં આવી ગયું તો બધાના દિલમાં આવી ગયું. એક સખીને લાગ્યું બધા તો દૂધ લઈ જશે, કારણ કે જેવો ભાવ હોય ને, દૂધનો ભાવ હોય, જલનો ભાવ હોય, એ લઈ જઈ શકો તમે. તો બધાના દિલમાં
અને બધાને લાગ્યું બધા તો દૂધ લઈ આવશે, લાવો ને એક લોટો પાણી લઈને જાઓ, કૃષ્ણ કનૈયા લાલ કી. કોને ખબર પડવાની છે? મેરા લોટા એક જલ વામે રહે સમાય. હું એક લોટો જલ લઈને જાઉં તો આટલા મોટા વાસણમાં દૂધ જ દૂધ હશે, એમાં મારો એક લોટો જશે તો કોઈને ખબર જ નહીં પડે. આ રીતે બધા જ પાણીના લોટા ભરીને નાખી દીધા. હવે આવ્યો સમય કે ખોલીને એમાંથી દૂધ પાક બનાવવા. દૂધ તો લેવું પડે, ઉકાળવું પડે, આ તે બધું કરવા માટે ખોલ્યું, જોયું તો એક બૂંદ પણ દૂધ નથી. હવે શું કરીએ? પાણી પાક બનાવ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી. પાણી પાક બનાવીને એને જ પ્રસાદી દેવી પડી. આ રીતે સુંદર સાતના એક દિલીમાં જમનાજી પ્રગટ થયા. અહીંયા જુઓ આ બીજું દૃષ્ટાંત, પાણી પાક બન્યું. કારણ કે બધા સુંદર સાતના દિલ જો એક થઈ જાય તો કે ઇમ્પોસિબલ પણ પોસિબલ થઈ જાય, અશક્ય વાત પણ શક્ય થઈ જાય. ज़्यादा किया दीन को एहिया ने इस ठाम, साथ की सूरत लेके लगाई ले निज धाम. શ્રી મહેરાજજી બધાને સમજાવે છે કે ચર્ચાના વિષયમાં ચર્ચા કોણ કરશે એની ચિંતા નહીં કરો. બધાને ખબર છે બિહારજીનો તારતમ્ય જ્ઞાનનો છાંટો ઉતર્યો જ નથી. તો શ્રી મહેરાજજી બધાને જ કન્વિન્સ કરે છે, વિશ્વાસમાં લે છે કે તમે ચિંતા ન કરશો. શ્રી બિહારીજી એમને ગાદી ઉપર બેસાડી દેશું, એમના ચરણોમાં નમન કરશું, એમનું પૂજન વંદન આપણે રીતપૂર્વક કરશું. અને જ્યારે પણ બિહારીજી ચર્ચા કરશે તો હું તમને હજી ગહેરાઈથી ચર્ચા સંભળાવીશ. તો બધા સુંદર સાથ માન્યા. અને શ્રી મહેરાજજીએ આ સમયમાં એવી અહમ ભૂમિકા ભજવી છે સુંદર સાથ માટે. બધાને જોડવાનું કામ કર્યું. એહિયા નામના એક પૈગંબર, એક સંત બહુ પહેલા થયા હતા. એનો ઉલ્લેખ કુરાનમાં આવે છે. ધર્મ માટે થઈને એમણે એટલું સરસ કાર્ય કર્યું કે બધા છૂટા છવાયા લોકોને ભેગું કરે છે, એકત્રિત કરે છે. આ બહુ મોટી શીખ છે સુંદર સાજી જીવનમાં. એટલે કહેવાય છે ને કે ક્યારે પણ કાતરનું કામ નહીં કરો, સોયનું કામ કરો, બધાને જોડવાની કોશિશ કરો. આ પરમહંસ મહારાજનો દરબાર છે. આ દરબારમાં આપણે બધા જે ગામના લોકો છીએ, જે એનો ટ્રસ્ટ બોર્ડ અને બધા સેવકો તમે છો, આપણું ઉત્તરદાયિત્વ શું? આવનારાને સદગુરુ મહારાજના આશીર્વાદ મળે એ આપણું ઉત્તરદાયિત્વ, એ આપણી જિમ્મેદારી છે. આપણે કોની નોકરી કરી રહ્યા છે? સદગુરુજીની, પરમહંસ મહારાજની નોકરી આપણે કરીએ છીએ. પરમહંસ મહારાજના આશીર્વાદ તમને લોકોને ક્યારે મળે? કે જ્યારે આવનારાનો સત્કાર થાય, આવનારાને આશીર્વાદ મળે એવી યોગ્ય પરિસ્થિતિ આપણે બનાવીએ, એવું મંદિરનું સંચાલન કરીએ, પરમહંસ મહારાજની આપણે સેવા કરીએ. આવનાર સુંદર સાધનો સત્કાર કરવો એ પણ આપણી ફરજમાં છે. તો સુંદર સાજી એવી રીતે જ શ્રી મહેરાજજી શું કાર્ય કરે છે? સુંદર સાધને જોડવાનું કાર્ય કરે છે. કારણ કે કોની નોકરી કરી રહ્યા છે? ધનદેવચંદ્રજી મહારાજજીની નોકરી કરી રહ્યા છે. અને ધનદેવચંદ્રજી પ્રસન્ન ક્યારે થશે? કે એમના સુંદર સાત ભેગા આવશે ત્યારે. કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે આપણે સુંદર સાતને ભેગા કર્યા તો સદગુરુ મહારાજ કે પરમહંસ મહારાજજી એટલા ખુશ થશે. પણ જો સુંદર સાતના દિલને, આવનારના દિલને ક્યારે પણ દુઃખ પહોંચી જાય આપણા તરફથી, તો આપણે જે કર્યું છે એ બધાથી દુઃખી કોણ થશે? આપણા ગુરુજી થશે. આ સદગુરુ મહારાજે દુઃખી થશે અગર સુંદર સાતને દુઃખ પહોંચે તો. એટલે આપણા બધાની ફરજ, જિમ્મેદારી એ જ છે કે જેના દરબારની નોકરી અત્યારે આપણે કરી રહ્યા છીએ એમના સાથે વફાદાર રહેવું જ પડશે. તો સાથજી જેટલું બને એટલું મહેરાજજી શું કરી રહ્યા છે? સુંદર સાતને જોડવાનું કામ. जो जो साथ में होते हैं प्रीत, त्यों त्यों मोही को होते हैं सुख. धनी से
જ્યારે આપણે સુંદર સાથે તમે એક જણને બી જોડશો તો એટલો આશીર્વાદ તમને મળશે કે તમે કલ્પના નહીં કરી લો. જેવી રીતે એક વ્યક્તિ જતું હોય અને તમે એને સ્પોન્સર કરી દો, એના પૈસા તમે ચૂકવો તો કેટલો રાજી થાય. એવી રીતે પરમધામ તમે જઈ રહ્યા છો, તમે એકને સાથે ખીચી લો તો કેટલો લાભ મળે, કેટલો તમને આશીર્વાદ એ વાતનો મળે. માટે સુંદર સાજી અહીંયા સૌથી મોટી સેવા એ જ છે કે જાગો અને જગાવો. આપણે નારા પણ લગાવીએ છીએ, જાગો અને જગાવો પ્રણામી ધર્મ. આ પ્રણામી ધર્મને નીવ જ આ છે કે પોતે જાગો, બીજાને જગાડો, પોતે સૂઈ જાઓ અને બીજાને સુડાવો નથી. જાગો અને જગાવો. તે માટે ખૂબ મોટી શીખ અહીંયા શ્રી મહારાજજી આપણને બધાને આપી રહ્યા છે કે આપણે કોઈ પણ વસ્તુની ફિકર કર્યા વિના આને આ ચોપાઈને ધ્યાનમાં રાખવાની છે. धाम धरी के द्वार में कमी कछु की नाही, कमी हमारे भजन में नाथे पावत नाही. धाम धरीना दरबाરમાં જેટલા આવશે એટલા બધા રાજી થઈને જશે. એમની જિમ્મેદારી છે, ક્યારે કોઈ ખોટ નહીં પડે. પરંતુ આપણે એવો વિચાર કરવા લાગીએ કે કંઈક ઓછું થઈ જશે, કંઈક મંદિરમાંથી ઓછું થઈ જશે, તો ક્યારે બનવાનું જ નથી, કારણ કે બેઠા છે, આ એમનું ધામ છે. શ્રી પ્રાણનાથજી પણ એ જ કરે છે કે સુંદર સાથને જોડી રહ્યા છે સરસ રીતના. એહિયા પેગમ્બરે પણ એના સમયમાં આ જ કાર્ય કર્યું હતું કે એને તે સમયે જે લોકો છૂટા છવાયા હતા બધા ભક્તોને જોડી દીધા. અને જોડવાના કારણે એહિયા પેગમ્બરનું નામ બધા પેગમ્બરો કરતા લિસ્ટમાં ઉપર આવી ગયું. आगे सबकी श्री महाराज बैठे चर्चा सुनने को, सबो खंडनी कर समझावही इन साथ के मोह. श्री महाराजजी કેટલા જ્ઞાની છે, સદગુરુ મહારાજના પરમ શિષ્ય છે, પરંતુ અભિમાન લેશ માત્ર નથી. બિહારીજી જેમને કોઈ જ્ઞાન નથી, જ્યારે તેઓ ચર્ચા કરે છે, આસનમાં બેસે છે, તો શ્રી મહારાજ પૂરી મર્યાદા જાળવીને પ્રણામ એમને કરે છે, દંડવત કરે છે અને ત્યારબાદ સૌથી આગળ બેસે છે ચર્ચા સાંભળવા. મહારાજજી જો અહીંયાથી જતા રહે તો કોઈ પણ આ ચર્ચામાં બેસશે નહીં. શ્રી મહારાજ આગળ બેઠા છે તો બધા જ સુંદર સાથે એમની પાછળ બેઠા છે, કારણ કે મહારાજ માટે બધાને માન હતું. બધા જ બેસે છે અને જે નથી પણ બેસતા તો શ્રી મહારાજ ખંડની કરીને ખીજાઈને એમને સમજાવે છે કે તમે સુંદર સાથ છો તો તમારું કર્તવ્ય શું છે, તમે આવો અને ચર્ચાનો લાભ લ્યો. આ રીતના શ્રી મહારાજજી બધા સુંદર સાથને સમજાવે છે. चर्चा की चर्चा करे एकांतिक ठोर, धाम धनी साथ बिना न दिखावे और. बोले श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की. श्री મહારાજજી કયું કાર્ય હાથમાં લીધું? ચર્ચા કી ચર્ચા. પેલા સદગુરુજી ચર્ચા કરતા, એની ચર્ચાની ચર્ચા કરતા, પરંતુ હવે બિહારીજી ચર્ચા કરે છે. એમને વિશેષ કોઈ જ્ઞાન નથી, બાલભાઈએ થોડું ઘણું ઉપર છલું બતાવ્યું છે, એના ઉપરથી બિહારીજી શ્રી રાજ શ્રી ઠાકુરાણીજી પ્રથમ ભોગને વિરાજમાન ભય એ પરમ ચર્ચા કરે છે. રાજીના સ્વરૂપને દર્શાવે છે. કયા વાઘા પહેર્યા છે, કયા રંગના છે, કેટલા વાઘા પહેર્યા છે, આદિ થોડુંક સમજાવે છે. પરંતુ આ ચર્ચા વધારે લાંબા સમય સુધી ચાલી નથી શકતી. બિહારીજી જ્યારે ચરણ પાદુકા ફેરીને જતા રહે, બધા પ્રણામ કરી લે, ત્યારબાદ એક ખૂણામાં બધાને લઈને શ્રી મહારાજ બેસે ચર્ચાની ચર્ચા કરી. હા, ચર્ચાની ચર્ચામાં નવો ટોપિક નથી લેતા, કેમ કે જે બિહારીજી સમજાવે છે એમાંથી જ કહેવાનું છે. રોજ श्री राज कोने किना स्वयं प्रकाशते यह सराज. જે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશમાં છે તે શ્રી રાજ એટલે કે બધાના રાજા કહેવામાં આવ્યા છે.
ઠાકુરાણીજી કોણ? એમના અર્ધાંગીની, એમના સ્વામીનીજી. તો આ રીતે એક એક શબ્દ ઉપર પ્રકાશ પાડે છે શ્રી પ્રાણનાજી અને સુંદર સાતને સમજાવે છે, પરંતુ એકાંતમાં, બિહારજીની સામે નહીં. નહીં તો બિહારજીને શું લાગે કે મારી વાતથી વધારે ડીપમાં એક્સપ્લેનેશન આપી રહ્યા છે. ધામ ધણી અને સાથ સિવાય કંઈ જ બીજું બતાડતા નથી અને માત્ર ને માત્ર મૂળ મિલાવવામાં પોતે કેન્દ્રિત છે, બીજાને કેન્દ્રિત કરી રહ્યા છે મહેરાજજી. આ રીતે કરતા કરતા સુંદરસાજી મહેરાજજીના માટે પરમધામ શહેરથી નજદીક થઈ ગયું. તમને અગર પરમધામથી નજદીક જવું હોય ને તો સૌથી સરળ ઉપાય શું છે કે આ વાણી, આ જ્ઞાન એ સાંભળો, પણ એની સાથે બીજાને પીરસો. જે તમે કર્મ કર્યું છે એને જઈને તમે ઘરમાં બાળકો હોય, પતિ હોય, કોઈના પત્ની હોય, એને જઈને જ્યારે તમે કહેશો તો આ જે વાણી તમારા દિલમાં ઉતરી છે ને એ પાછી બહાર આવશે. એનો જે પ્રકાશ છે એ પ્રકાશ દ્વારા તમારા વિકાર દૂર થઈ જશે. બહુ જરૂરી છે કે આપણે આ વાણીને સાંભળીએ. એ તો એક સેવા છે. વાણીને સાંભળીને જ્યારે વાણીને પાછી કોઈને સંભળાવીએ છીએ ત્યારે આપણું દિલ સચેત અને ઉજાગર થઈ જાય છે. માટે શ્રી પ્રાણનાજીના માટે ચર્ચા કરતા કરતા જે પણ આટીગુટી રહસ્ય મોટા ખુલતા એ પણ ખુલવા લાગ્યા. અને હવે શ્રી પ્રાણનાજીને પરમધામ કેટલું દૂર છે તો કહ્યું શહેર હશે નજીક. આ ગળામાં પ્રાણ નલી છે. જો કોઈને દબાવે ત્યાં તત્ક્ષણ પ્રાણ ઉડી જાય, કંઈ જ કરવું નહીં પડે. જેવી રીતે પ્રાણ નલીને દબાવવાથી પ્રાણ તરત છૂટી જાય છે, એવી રીતે જે ઇસી સેકન્ડે પ્રાણ છૂટે ને એટલા જ સમયની અંદર શ્રી પ્રાણનાજી માટે પરમધામ પહોંચવાનું છે. એટલે કે પરમધામ બિલકુલ દૂર નથી એમનાથી, એટલું પાસે છે. ઉમંગથી ચર્ચા કરીને બધા સુંદર સાતને રસાસ્વાદન કરે છે. इन भात बंदगी के करने लगे विचार, गोविंद भेड़े के काम में वहानी खबरदार. હવે શ્રી મહેરાજજીએ વિચાર્યું કે સદગુરુજીએ જે મને કહ્યું છે ને કે તમે વેળો કરજો, તો મારે પૈસા તો જોઈએ, જેના માટે મારે કામ કરવું પડશે તો પૈસા આવશે. પણ સદગુરુજીને મૂળમાં વચન આપ્યું હતું કે હું પાછો રાજનીતિ ક્ષેત્રમાં નહીં જાઉં. એ વચનને ભૂલી ગયા. રાજનીતિ ક્ષેત્રમાં પગ રાખવા માટે ગુરુપુત્ર બિહારજીની આજ્ઞા લીધી. બિહારજીને તો એ જોઈએ છે કે મહેરાજજી કામ કરે, વ્યસ્ત પણ રહેશે, પૈસા પણ લાવશે. બિહારજીએ આજ્ઞા દીધી. ગોવિંદ ભેડા એટલે કે સંસારી કામની અંદર શ્રી મહેરાજ હવે થોડું ધ્યાન આપે છે. उठे पिछली रात को करने को दीदार, बिहारी जी पास जाएंगे सुने चर्चा पर कर दीदार. तो श्री મહેરાજ શું કરી રહ્યા છે કે વહેલા ઉઠવા લાગ્યા, કારણ કે સવારે વહેલી ચર્ચામાં ઉપસ્થિત થવાનું છે. અહીંથી ચર્ચા 3 કલાકની સાંભળી અને ચર્ચા કરીને રાજ દરબાર જવાનું છે. ત્યાંના કામો સંભાળવાના છે. વળી 4:30 વાગશે તો પાછા અહીંયા આવીને ચર્ચાનો સમય થઈ જશે, એમાં ભણાવવાનું છે. તો શ્રી મહેરાજ ખૂબ જ સાચવીને પોતાનો સમય ઉપયોગ કરે છે. આ રીતે સુની ચર્ચા પરવરદિગાર બિહારીજી જ્યારે ચર્ચા કરે છે તેમની ચર્ચાને સાંભળી અને પછી ચર્ચાની ચર્ચા શ્રી પ્રાણનાજી કરતા હોય છે. હવે સુંદરસાજી, કારણ કે સમય અહીંયા સુધી જ છે, ચોપાઈને દોહરાવીએ અને આગળ જે બીજી વાર જે માયા સાથે યુદ્ધ થાય છે એ પ્રસંગને આપણે આવતીકાલે શ્રવણ કરીશું. તો આવો સુંદરસાજી, ચોપાઈને દોહરાવીએ. ઉઠે પિછલી રાત કો करने को दीदार, बिहारी
सुने चर्चा कलवर दीवार श्री कृष्ण कन्हैया की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे विष्णु प्रणामी धाम की, तीनों पूरी धाम की, श्री भद्रावतीपुरी धाम की, गोल गोल पंजे वाले की, श्री परमहंस महाराज की, समस्त सुंदर सार